એફઆઈઆઈ અને એફડીઆઈ નો જે છે ફરક તમને અહીંયા પૂછ્યો છે અને 4 વાક્યો છે. પહેલા તો જે છે બરાબર કે એફડીઆઈ ટૂંકા ગાળા માટે છે જ્યારે એફઆઈઆઈ લાંબા ગાળા માટે છે. તો એફડીઆઈ ટૂંકા ગાળા માટે ભાઈ ના, આ ખોટું છે ને. એફડીઆઈ જે છે એ સીધે સીધું ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે જે ભારતમાં લાંબા ગાળા માટે હોય. બરાબર, અહીંયા ભારતમાં માનો કે એમેઝોન કંપની પોતાનો પ્લાન્ટ સ્થાપે છે તો એ જલ્દી નીકળે નહીં, એ લાંબા ગાળા માટે હશે. જ્યારે એફઆઈઆઈ જે છે માર્કેટ આજે પડ્યું કાલે ગાયબ અને રોજ ન્યૂઝમાં આવે 2000 કરોડ વેચ્યા, 5000 કરોડ વેચ્યા, તો એ જે છે ટૂંકા ગાળા માટે છે. તો પહેલું વાક્ય તો ખોટું છે. બીજું કે એફડીઆઈ સટ્ટાકીય સંસ્થાકીય હોવું જોઈએ ને, કે આ જે છે એફડીઆઈ સંસ્થાકીય છે જ્યારે એફઆઈ જે છે સંસ્થાકીય નથી, એ પણ ખોટું છે. બંને સંસ્થાકીય જ હોય. બીજું કે એફઆઈઆઈ જે છે યજમાન દેશમાં રોજગારીની તકો ઊભી કરે છે જ્યારે એફડીઆઈ કરતું નથી. આ પણ ઉલટું છે ને. એફડીઆઈ જે છે માનો કે એફડીઆઈ ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એમેઝોન પોતાની કંપની ઊભી કરે ભારતમાં તો રોજગારી મળશે અને એટલા માટે જે છે એફડીઆઈ રોજગારી આપે છે, એફઆઈઆઈ નથી આપતું સીધું, તો એ પણ ખોટું છે. બીજું કે એફડીઆઈ નવી ટેકનોલોજી લાવે છે જ્યારે એફઆઈને યજમાન દેશમાં ટેકનોલોજી સાથે કોઈ લેવા દેવા નથી. એમેઝોન આવશે તો અહીંયા આખું જે માર્કેટ પ્લેસ ઊભું કર્યું છે અને નવી ટેકનોલોજી લાવ્યું છે અને આપણા માર્કેટની અંદર બીજા પ્લેયરો પણ એ ટેકનોલોજી અપનાવે છે તો નવી ટેકનોલોજી ભારતમાં આવશે. જ્યારે એફઆઈ તો શું કરશે, રિલાયન્સમાં પૈસા નાખું, આમાં નાખું તો એ પૈસા જ નાખશે, એનાથી નવી ટેકનોલોજી સાથે કોઈ લેવા દેવા નથી. તો અહીંયા સાચું કયું છે? ઓપ્શન નંબર ડી જે છે અહીંયા સાચું છે. બાકીના ઉપરના 3 જે છે ખોટા છે. ઓપ્શન નંબર ડી જે છે રાઈટ આન્સર.